વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી। સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં 4 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, જેમાં પહેલી 2 પ્રપોઝલ ઓડિટના રિપોર્ટ જાણકારી માટે આવ્યા હતા, તેને જાણમાં લીધેલ છે। હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર 2 નાગરિકોને 50,000 રૂપિયાના ચેકોની સહાય આપવાની દરખાસ્ત હતી, તેને મંજૂર કરાઈ હતી। પૂર્વ સભાસદ શ્રીએ બીમારીના કારણે સારવાર કરાવેલ હતી, જેમાં 6 લાખનું બિલ હતું, જેમાંથી મહત્તમ 4 લાખ રૂપિયા મંજૂર કરવાને પ્રાપ્ત હતા, તેને પણ મંજૂર કરવામાં આવેલ છે। આજે સ્થાયી સમિતિમાં 4 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, જેમાં પહેલી 2 પ્રપોઝલ ઓડિટના રિપોર્ટ જાણકારી માટે આવ્યા હતા, જેને જાણમાં લીધા છે। હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર 2 નાગરિકોને 50,000 રૂપિયાના ચેકોની સહાય આપવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે। અને પૂર્વ સભાસદ શ્રીના બીમારીને કારણે સારવાર કરાવેલી એમાં 6 લાખ રૂપિયાનું બિલ હતું, એમાંથી મહત્તમ 4 લાખ રૂપિયા મંજૂર કરવા પાત્ર હતા, એને પણ મંજૂર કરવામાં